અને ઓટોમેટિક ચાલુ બંધ થઈ જાય છે એટલે ખેડૂતોને સાંજે ચાલુ કરવા જવું પડતું નથી અને સવારે બંધ કરવા જવું પડતું નથી. નમસ્તે વાલા ખેડૂત મિત્રો, આપણે ઘણા બધા શિયાળુ પાકનું અવારનવાર વાવેતર કરતા હોઈએ છીએ. એમાં મેઇન પ્રશ્ન આવે તો રોજભૂંડ, નીલગાય, જંગલી જાનવરોનો પ્રશ્ન આવતો હોય છે કે જે આપણો પાક ખૂંદી નાખે છે, ખાઈ જાય છે અને બરાબર આપણને ખૂબ સારું એવું નુકસાન થાય છે. એમાંથી નીકળવાના પ્રશ્નો ઘણા બધા ડિજિટલ રીતે છે, પણ સામાન્ય રીતે કેવી સિસ્ટમ વાપરવી અને એ પણ સૂર્ય ઉર્જાને કારણે એટલે કે સોલાર સિસ્ટમ વાપરીને કેવી રીતના આપણે ઉપયોગ કરી શકીએ, કેવી રીતના આપણે એનો ફાયદો મેળવી શકીએ અને જે જંગલી જાનવરો આવે છે એનાથી કેવી રીતના બચી શકીએ, એની ખૂબ સરસ આધુનિક એક ટેકનોલોજી આવી ગઈ છે. આપણને અત્યારે જોતા એવું લાગે છે કે આ ઢગલો શેનો કરેલો છે, તો આ સોલાર લાઇટનો ઢગલો કરેલો છે, પણ એનો ઉપયોગ કેવી રીતના કરવાનો હોય, એનાથી કેવો ફાયદો થશે એ માહિતી આજે મેળવવાની છે. હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર. આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું, કેમ કે ખેડૂત છે તો જગત છે. તમારો પરિચય આપો. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ રૂપારેલિયા યાજ્ઞિક છે. તો આપણે આ લઈ આવ્યા છે ઝટકા લાઇટ એક. ઓકે. તો કે ઘણાય ખેડૂતો આપણે ઝટકા મશીન મારતા હોય છે, એમાં તારથી ફેન્સિંગ કરતા હોય, ઘણાય દોરીથી કરતા હોય. તો દોરીમાં શું હોય કે પ્લાસ્ટિકની દોરી હોય છે, પછી એમાં એક તાર હોય છે. હવે ઘણી વખત માર્યા પછી હું તાર તૂટી જતો હોય, તો પાછળ પાવર ન પહોંચતો હોય અથવા મશીનની અંદર કોઈ ટ્રાન્સફોર્મર ખરાબ હોય તો પાછળ પાવર ન પહોંચે. પણ એના માટે આપણે ચેક કરવા શું કરવું છે, જો ટેસ્ટર લઈને તમે અડાડો તો તમને શોક આવે, કરંટ લાગે. તો એનો સહેલો ઉપાય છે આપણે તો કે આ લાઇટ ચાલુ કરીને તમારે આ ઝટકા મશીનના તારની ફરતી કડામાં હાલ્યું જવાનું, જોતું જવાનું. જ્યારે ઝટકા મશીનનો પલ્સ પડશે ત્યારે આમાં લાઇટ અને અવાજ આવશે. ઓકે. અને ઘણી વખત તમારે આપણે તારનું કરતા હોય તો આપણે જોઈન્ટ મારતા હોય છે, તો જોઈન્ટમાં કાટ અને એ બધું આવી જતું હોય, તો એ કાટથી આગળ પાવરનો પસાર થતો હોય. અડધામાં આવતો હોય ને અડધામાં ન હોતો, તો ઘણા એમ કહેતા હોય કે મારે ઝટકા મશીન લગાડેલું છે તો આ રોજ ભૂંડ નહીં આવી જાય છે. તો એના માટે આ પાછળની સાઈડ એક ઝટકા લાઇટ લગાડી દો એટલે તમને ખબર પડે કે આમાં આપણે પાવર ઠેઠ લગીને પહોંચી ગયેલો છે. ઓકે. બીજી જે લાઇટો છે એ કેવી રીતના ઉપયોગ કરી શકાય એ પણ જણાવો. બીજી છે સોલાર લાઇટ. તો એમાં કઈ રીતના છે કે માનો કે તમારે કોઈ ફેન્સિંગ ન કરેલું હોય અથવા વાડિયા પાવર ન હોય તો એના માટે તમારે પોલે લગાડી દેવાની આવે છે. હવે જેમાં જેવો દિવસના ચાર્જિંગ થઈ જાય ને રાતે પછી બધી ચાલુ થાય. ઓકે. એટલે શું થાય કે એમાં અવાજને ચાલુ બંધ એવી રીતના થયા રાખશે. એટલે તમારે એક તો પાવરની જરૂર નહીં પડે અને બીજા નંબરમાં બંધ કરવા જવાની જરૂર નહીં પડે અને સોલારથી ચાર્જિંગ થઈ જાય. અને અવાજની જે આમાં સિસ્ટમ છે એ કેટલા સમય અવાજ આવતો રહેશે? તમારે ક્યારેક લાઇટ થશે અને ક્યારેક ટૂંકમાં સાઉન્ડ આવ્યા રાખશે, ઘણીક બે હાઈરે થશે. એ પ્રકારનું ચાલુ બંધ થયા રાખશે. અને મિનિમમ આપણે માનો કે 5 વીઘામાં આપણે મારવી હોય તો એમાં તમારે તારનો ખર્ચો નીકળી જાય, તમારે પાવરનો દિવસે બંધ કરવાનું બધું નીકળી જાય. આ તમારે ઓટોમેટિક ચાલુ થઈ જશે. ઘણી બધી વખત આપણે લેમ્પનો ઉપયોગ કરતા હોય યાજ્ઞિકભાઈ, તો લેમ્પ કરતા હું તો એમ કહું છું આ બહુ સારું પડે, કેમ કે એક તો સોલાર તમે સિસ્ટમ આમાં લગાડી દીધેલી છે અને ઓટોમેટિક ચાલુ બંધ થઈ જાય છે એટલે ખેડૂતોને સાંજે ચાલુ કરવા જવું પડતું નથી અને સવારે બંધ કરવા જવું પડતું નથી. હવે યાજ્ઞિકભાઈ, ખેડૂતોને ગમે એવી સિસ્ટમ તો તમે બનાવેલી છે, એમાં મેઇન આપણે એ જાણીએ કે ચાર્જિંગ થવામાં કેટલો સમય લાગશે અને ચાર્જિંગ થઈ જાય પછી કેટલા સમય સુધી લાઇટ ચાલુ રહેશે? ચાર્જિંગની જો વાત કરું તો તમારે 15 થી 18 કલાકની અંદર ચાર્જિંગ થઈ જાય ફૂલ, અને એકવાર ચાર્જિંગ થયા બાદ તમારે 40 થી 45 કલાક એમણે હાલતું રહેશે. ઓકે. એટલે 2 દિવસ તો આસાનીથી ખેડૂત મિત્રો હાલે જ છે. યાજ્ઞિકભાઈ, આમાં બીજું એ કે ખેડૂતોને વરસાદ આવવાનો પ્રશ્ન રહેતો હોય તો આમાં પાણી જાય કે નહીં? વોટર? ના, આ તમારે 100% વોટરપ્રૂફ છે, પાણી તમારે અંદરથી ક્યારેય નહીં જાય અંદર ગમે. ઓકે. હવે યાજ્ઞિકભાઈ, તમે એ જણાવો કે ઘણા બધા ખેડૂત મિત્રો એક ઝટકા મશીન ઉપર અલગ અલગ પોઈન્ટમાં 6 થી 7 લાઇટ લગાડે છે, તો ઝટકા મશીનનો પાવર ડાઉન થઈ જશે કે શું છે એ જણાવો. એ ઝટકા મશીનના આપણે લગાડી 6 થી 60 પોઈન્ટ ઉપર, પણ આમાં તમારે વાયરલેસ લાઇટ આવે. આમાં તમારે કોઈ વાયરમાં ટૂંકમાં દેવાની જરૂર રહેતી નથી. આ વાયર તમારે 3 ફૂટ દૂરથી કામ કરાવવું હોય તો આ વાયરને તમારે દેવાનો રહેશે. આ વાયરલેસ તમારી છે, બરાબર? એટલે આ તમારો તમે તો 6નું કહો છો, પણ આમાં 20 લગાડો તો તમારે તમારે બેટરીનો પાવર નહીં ઉતારે. ઓકે. તો એ પણ સિસ્ટમ સારી એવી આપણને આપવામાં આવેલી છે. હવે સર્વિસ બાબતે અને કેવી રીતના ઓર્ડર કરી શકે એ ખેડૂત મિત્રોને તમે જણાવો, જેથી કરીને તમારી પાસે ખેડૂત મિત્રોને ઓર્ડર કરવો હોય તો કરી શકે. તો નીચે આપેલા નંબર ઉપર તમે કોલ કરીને તમે મગવી શકો, અને માનો કે 1 મહિના દિવસમાં કે થોડાક દિવસમાં ખરાબ થાય તો પીસ ટુ પીસ અમે તમને બદલાવી આપશું. ઓકે. જો તમારે કોઈને ડીલરશીપ કે કાંઈ લેવી હોય તો તમે ડાયરેક્ટ કંપનીનો કોન્ટેક્ટ કરી શકો અને વિઝિટિંગ કાર્ડ ને એ બધું તમે નાખી અને ડાયરેક્ટ ડીલરશીપ તમે લઈ શકો છો. છેલ્લે કેવો વિચાર આપશો જેથી કરીને તમારી કંપની સાથે ખેડૂતો જોડાય અને સારી એવી વસ્તુ વાપરે? છેલ્લે એવો વિચાર, તમે ઝટકા મશીન કોઈ પણ કંપનીનું વાપરતા હોય તો તમે એક આ ઝટકા લાઇટ લગાડી તમારું ઝટકા મશીન ચાલુ છે કે બંધ છે એ તમને ખબર પડી જશે. ઓકે. અને તમને પૂરું રિઝલ્ટ મળશે. ઓકે. તો આ રીતના યુવાન
એક ખેડૂત પુત્ર જ આપણે કહીએ એના આવા વિચાર છે અને પોતે આ લાઇટ મેન્યુફેક્ચરિંગ અહીંયા રાજકોટમાં જ કરે છે. તો તમે ડાયરેક્ટ એનો સંપર્ક કરી શકો છો. આવી રીતના આપણે અવારનવાર ટેકનોલોજી સાથે મળતા રહીશું, જોતા રહીશું રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન. હવે યાજ્ઞિકભાઈ, આ ડિજિટલ સિસ્ટમ તો ખૂબ સારી એવી છે. ઘણા બધા ખેડૂત મિત્રોને મંગાવવું છે, પણ ઘણા બધા ખેડૂત મિત્રો એવા હોય છે જેને ઓનલાઈન પેમેન્ટ કરતા નથી આવડતું. તો એની માટેની તમે કેવી સિસ્ટમ રાખેલી છે? તો જે ખેડૂતને ઓનલાઈન પેમેન્ટ કરતા ન આવડતું હોય તો કેશ ઓન ડિલિવરી, જ્યારે તમારા તાલુકામાં આવે ત્યારે તમને ફોન આવશે, ત્યારે તમે લેવા જાઓ ત્યારે જ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. અથવા કોઈ ખેડૂતને અહીંયા અમારી કોઈ ડીલરશીપ હશે તો ત્યારે દુકાને જઈને જ ત્યાંથી લઈ લેવાની રહેશે. તો ખેડૂત મિત્રો, જ્યારે આપણા હાથમાં જ્યારે લાઇટ આવી જાય, આવડી આ લાઇટ આવી જાય ત્યારે જ આપણે પૈસા આપવાના છે. એટલે એ કોઈ પ્રશ્ન આપણે છે નહીં કે ભાઈ આપણે પહેલાં પેમેન્ટ કરી દીધું ને માલ મળશે કે નહીં મળે. અને જો કદાચ પહેલાં તમે પેમેન્ટ કરી દેશો તો પણ કંપની એવી બાહેધારી લેશે કે ભાઈ તમને 100% માલ પહોંચાડી આપવામાં આવશે.